Jai Maharaj. Student. Today we will start exercise 1.2. Question number 1. State whether the following statements are true or false. Justify your answer. Number 1. Every irrational number is a real number. Every irrational number is real number. Answer is this statement is true. This statement is true. The collection of real numbers contains all the rational number and all the irrational number. The collection of real numbers contains all the rational number and all the irrational number. So this statement is true. Second number. Every point on the number line is of the form square root m, where m is a natural number. The answer is this statement is false. This statement is false. The negative numbers represent on the number line are never of the form root m. The negative number represented on the number line are never of the form root m, where m is a natural number. For a natural number m, root m is always a positive number. Root m is always positive number. Number 3. Every real number is an irrational number. Every real number is an irrational number. Answer is this statement is false. This statement is false because the collection of real numbers is made up of the rational number and irrational number. So every real number is either a rational number or an irrational number. So every real number is either a rational number or an irrational number. Now question number 2. તો દાખલો ત્રીજો, વર્ગમૂળ 5 ને સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવી શકાય તે બતાવો. હવે વર્ગમૂળ 5 ને સંખ્યા રેખા પર બતાવવાની છે, તો એના માટે પહેલા આપણે સંખ્યા રેખા દોરીશું. તો હું આ સંખ્યા રેખા દોરું છું. એની પર કોઈ ચોક્કસ માપનું, ધારો કે 1 સેન્ટીમીટરના માપનું હું લીટી દોરી દઈશ. 1, 2, 3, 0, 1, 2, 3 સંખ્યા રેખા. અને આ બાજુ આમ જઈએ તો આ બાજુ -1, -2 એવી રીતે છે. હવે વર્ગમૂળ 5 દોરવાની છે. તો વર્ગમૂળ 5 દોરવા માટે પહેલા હવે આની પર ફરીથી 1 સેન્ટીમીટરનો લંબ દોરીશું. 1 સેન્ટીમીટરનો લંબ. લંબ એટલે 90 અંશનો ખૂણો. અને આ જે માપ છે એને અને આને જોડી દઈશું. આનું નામ આપીએ આપણે A, B અને O. હવે તમને પાયથાગોરસ ભણવાનો હશે. પાયથાગોરસના નિયમ પ્રમાણે કાટકોણ ત્રિકોણમાં ખૂણો B બરાબર 90 છે, તો આ એની સામેની બાજુ કર્ણ કહેવાય. તો કર્ણનો વર્ગ AO નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા OB નો વર્ગ. AB નો વર્ગ વત્તા OB નો વર્ગ. આનું માપ 1 છે, આનું માપ પણ 1. તો 1 નો વર્ગ વત્તા 1 નો વર્ગ. તો 1 નો વર્ગ 1, 1 નો વર્ગ 1 બરાબર AO સ્ક્વેર. AO નો સ્ક્વેર. તો AO સ્ક્વેર બરાબર 2. માટે AO બરાબર આનો વર્ગ કાઢીએ તો અહીં વર્ગમૂળ 2 થઈ જાય. તો
તો આ માપ થાય વર્ગમૂળ 2. આપણે વર્ગમૂળ 5 જોઈએ છે. આ પહેલા મળ્યું વર્ગમૂળ 2, જે આ સામેની બાજુ a નું માપ મળ્યું વર્ગમૂળ 2. હવે આ જે એવો મળ્યો એની પર ફરીથી 90 અંશનો ખૂણો દોરીશું. એક ઝટ 90 અંશનો ખૂણો. તમારી પાસે જે ટ્રાયંગલ છે, રાઈટ એંગલ ટ્રાયંગલ, એનાથી દોરી દેવાનું. તો એક ઝટ 90 અંશનો ખૂણો દોરવાનો અને આ જેટલું માપ હતું એટલું જ માપ અહીં રાખવાનું અને પછી આને ને આને જોડી દેવાનું, આ ભાગ અને આ ભાગ. આ એક ફરીથી અને આ એ બી, તો આને સી નામ આપીએ. તો ઓસી સ્ક્વેર, આ એટલા માટે લખ્યું છે હમણાં, પછી લખવાની જરૂર નથી. ઓસી સ્ક્વેર બરાબર એસી સ્ક્વેર વત્તા ઓએ સ્ક્વેર. એસી સ્ક્વેર એટલે 1 નો વર્ગ, ઓસી એટલે વર્ગમૂળ 2 નો વર્ગ. 1 નો વર્ગ 1 અને વર્ગમૂળ 2 નો વર્ગ 2 બરાબર 3. ઓસી સ્ક્વેર માટે ઓસી બરાબર વર્ગમૂળ 3. તો આ વર્ગમૂળ 3 મળશે. ફરીથી આની પર આ લાઈન છે એની પર લંબ દોરીશું. એક્ઝેક્ટ લંબ એટલે 90 અંશનો ખૂણો. નેવું અંશનો ખૂણો અને આને નાને જોડી દઈશું. આ સી નામ આપો છું અને ડી નામ આપો. તો આ વર્ગમૂળ 2, આ વર્ગમૂળ 3, તો આ વર્ગમૂળ 4 મળશે. આ એક માપ છે. એની પર ફરીથી 90 અંશનો ખૂણો. એક્ઝેક્ટ આની પર 90 અંશનો ખૂણો અને આના જેટલું માપ હોય એટલું જ માપ અહીંયા આગળ રાખવાનું, 1 સેન્ટીમીટર, અને આને નાને જોડી દેવાનું. તો આ મળશે આપણને વર્ગમૂળ 5. તો વર્ગમૂળ 5 પરથી હવે તમારે પરિકર હશે, પરિકર, એમાં પરિકરમાં અહીંયા આગળ જે આપણે ધારવાળી ભાગ છે એ અહીંયા આગળ અને પેન્સિલ વાળો ભાગ અહીંયા આગળ, અને અહીંથી આમ દોરશો તો 2 થી થોડેક દૂર મળશે. 2 થી થોડે દૂર આમ તમને મળશે. જે સંખ્યા રેખા પર 2 અને 3 ની વચ્ચે હશે, આ બાજુ વચ્ચે નહીં પણ થોડું દૂર હશે 2 થી, એ વર્ગમૂળ 5 હશે. જે તમારું વર્ગમૂળ 5 હશે. આવી રીતે સંખ્યા રેખા પર વર્ગમૂળ 5 મેળવી શકાશે. જે આમ પરિકરથી તમે આમ કરીને આમ કરશો તો જે તમને છેડો મળશે એ વર્ગમૂળ 5. અને વર્ગમૂળ 4 નું માપ લેશો તો 61 વર્ગમૂળ 2 એટલે 2 પર આવશે. વર્ગમૂળ 4 બરાબર આપણે આગળ મેં બતાવ્યું તો વર્ગમૂળ 4 બરાબર 2. તો અહીંથી તે વર્ગમૂળ 4 નું માપ તમે ચોક્કસ લેશો ને તો સીધું 2 પર આ મળશે. તો એ રીતે વર્ગમૂળ 5 2 થી થોડે દૂર મળશે. તો આ તમારો જવાબ છે. સંખ્યા રેખા પર વર્ગમૂળ 5, વર્ગમૂળ 7, વર્ગમૂળ 11 એવું કોઈ પણ દાખલો પૂછાઈ શકે. હું તમારે પ્રેક્ટિસ કરાવીશ. વર્ગમૂળ 5 ની બીજી રીતે હું પ્રેક્ટિસ કરાવું છું. ચલો, સંખ્યા રેખા પર વર્ગમૂળ 5 ને કેવી રીતે દર્શાવી શકાય બીજી રીત. તો સૌથી પહેલા આપણે સંખ્યા રેખા ડ્રો કરીશું. એની પર એકમ માપ લઈ લઈશું. એકમ માપ એટલે ચોક્કસ માપ કોઈ. जीरो, 1, 2, 3, 4, 5 ચાલ્યા કરે. સંખ્યા રેખા છે -1.
હવે √5 ને આપણે એક પેલી રીત શીખ્યા, આપણે આ બીજી રીત. તો અહીંયા આગળ વર્ગમૂળ 5 જોઈએ છે, ચાલુ છે ને? તો વર્ગમૂળ 5 માં 2 ની પર પહેલા આપણે 1 ની પર લીધું, તો હવે આપણે 2 ની પર લઈએ અને 2 ની પર એકમ માપ લઈશું અને એને લંબ દોરીશું. લંબ દોરીશું 90 નો ખૂણો 2 પરથી, અને આ 0 અને 2 ને આપણે જોઈન કરી દઈશું. જીરો અને આને નામ આપીશું A, B અને O. હવે પાયથાગોરસના સૂત્ર નિયમ પ્રમાણે ખૂણો B બરાબર 90 છે, તેથી AO સ્ક્વેર બરાબર OB સ્ક્વેર વત્તા AB સ્ક્વેર. આ OB સ્ક્વેર વત્તા AB સ્ક્વેર, OB નું માપ કેટલું છે? 1 અને 2 એટલે 2 એનો વર્ગ, AB 1 એનો વર્ગ, તો 2 નો વર્ગ થાય 4, 1 નો વર્ગ 1, તો 4 ને 1 5. AO સ્ક્વેર માટે AO બરાબર વર્ગમૂળ 5 મળે, તો OA બરાબર વર્ગમૂળ 5 મળે. હવે આપણા પરિકરથી અને પરિકરથી મદદથી પેન્સિલનો ભાગ અહીંયા આગળ રાખીને આમ લીટી દોરવાની, જે આમ ચોક્કસ માપ લઈ અને પરિકરથી આમ લીટી દોરવાની આમ. તો આપણે જે આ ભાગ આવશે, તો આ જે છે ભાગ છે એનું નામ વર્ગમૂળ 5, એ આપણને વર્ગમૂળ 5 નું પોઈન્ટ મળશે. અને એવું છે સંખ્યા રેખા પર વર્ગમૂળ 5 અહીંયા આગળ મળશે. તો આ બીજી રીતે વર્ગમૂળ 5 ને આ રીતે મેળવી શકાય. તમે જે મેં આગળ રીત શીખવાડી એમાં વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, વર્ગમૂળ 7. હવે આ 5 ની પર વધુ એક કરી દો તો વર્ગમૂળ 6 મળે, એની પર આગળ દોરી દો વર્ગમૂળ 7 મળે, વર્ગમૂળ 8 મળે. એ રીતે આગળ વધારીને દોરી શકાય. હવે તમને આમાં એક અમુક ટેકનિક શીખવાડી દઉં. ધારો કે 2 નું વર્ગમૂળ 4 થાય અને ઉપર 1 તો 5, તો √5 શીખવું હોય તો પહેલી રીત પહેલા મેં શીખવાડી એ રીતે, અને બીજું 2 નો વર્ગ વત્તા 1 નો વર્ગ, તો 2 નો વર્ગ 4 વત્તા 1 તો 5 મળે, અને એનું વર્ગમૂળ 5, તો વર્ગમૂળ 5 મળી શકે. એવી રીતે વર્ગમૂળ 10 હોય તો 3 નો વર્ગ વત્તા 1 તો 9 વત્તા 1 તો 10, વર્ગમૂળ 10 મળી શકે. આ 10 અને એનું વર્ગમૂળ 10, એનું 11 કરવું હોય તો પછી એની પર એક વધારે લીટી દોરી અને પછી આ તો વર્ગમૂળ એ રીતે મળી શકાય. પછી એવી રીતે 17 વર્ગમૂળ 17 તો ચોખ્ખું 16 વત્તા 1 તો 16 વત્તા 1 તો વર્ગમૂળ 17 મેળવી શકાય. તો આ ટૂંકી રીત છે, જે તમે સીધું 4 પર લઈ લો અને ઉપર 1 દોર દો તો વર્ગમૂળ 17 માં મેળવી શકાય. અને એવી રીતે વર્ગમૂળ 13 માટે હવે એ માટે પણ અમુક છે કે ધારો કે 3 નો વર્ગ અને 2 નો વર્ગ, 3 નો વર્ગ 9, 2 નો વર્ગ 4, 9 4 13, તો આ ડાયરેક્ટ મળી જાય. આમ 3 નો વર્ગ લેવાનો અને અહીંયા ઉપર 2 નો વર્ગ, આમ કરી દો તો વર્ગમૂળ 13 મળી જાય. તો આ બીજી અલગ શોર્ટ મેથડ છે, જે તમે પાયથાગોરસના નિયમમાં જે વેલ્યુ મૂકી અને તમે ટૂંકમાં પતાવી શકો. ચલો વર્ગમૂળ કુંતલની રચના કરો. હવે આ તમારે પ્રોજેક્ટ વર્ક છે કે કુંતલ એટલે કે સ્પાઇરલ, કે જે આમ વધતું જાય, પંખા જેમ વધતું જાય છે એવું છે. તો એના માટે એક એકમ લેવાનો, એકમ એટલે ચોક્કસ માપ. આપણે ધારો કે એક એકમ લીધો આટલો માપ, અને એની પર મેં લંબ દોરી દીધો એટલું જ માપનો. અને આને જ મેં જોડી દીધો, આને 19 નો છે, આ એક એકમ, આ એક એકમ, તો આ મળે વર્ગમૂળ 2. ફરીથી એની પર 90 ને ખૂણે ચોક્કસ માપ લીધું, આટલું માપ, એટલું અહીંયા આગળ માપ, એક એકમ, આને જોડી દીધું
આ આપણને મળશે વર્ગમૂળ 3. ફરીથી એટલું જ માપ અહીંયા આગળ લઈ લઈએ 90 નો ખૂણો. આ જે માપ હોય એટલું જ અહીં માપ લેવાનું અને એને જોડી દેવાનું. ફરીથી આની પર 90 નો ખૂણો દોરવાનો. અહીંયા આ જેટલું માપ હોય એટલું જ માપ અહીં લખવાનું અને એને જોઈન્ટ કરી દેવાનું. ફરીથી આની પર આ જે છે એની પર 90 નો ખૂણો દોરવાનો. એક્ઝેક્ટ 90 નો ખૂણો અને આટલું માપ હોય એટલું જ દોરવાનું અને એની જોડે દેવાનું. ફરીથી આની પર એટલે કન્ટિન્યુ રો કરતું જવાનું છે 90 નો ખૂણો અને આ જેટલું માપ હોય એટલું જ માપ અહીં રાખવાનું. આને આને જોડી દેવાનું. ફરીથી આની પર 90 નો ખૂણો જેટલું માપ આ હોય એટલું માપ અહીં અને એને જોઈન્ટ કરી દેવાનું. તો આ એક જાતનું આવી રીતે આમ માપ વધતું આમ થઈને ગોળ બનશે જેને સ્પાઇરલ કહેવાય છે. કુંતલ આ તમારો પ્રોજેક્ટ પર છે, તમારી જાતે તમારી નોટબુકમાં તમે બનાવજો. લગભગ 3 સેન્ટીમીટર કે 5 સેન્ટીમીટર ચાલુ કરજો, ગોળ ગોળ રાઉન્ડ મોટો થતો જશે એટલે એક જાતનો સ્પાઇરલ બનશે.